હેલો સ્ટુડન્ટ, આજે આપણે આ એક ટોપિક વિશે વાત કરીશું અને પછી સ્વાધ્યાયના દાખલા જોઈશું. મેં તમને આગળના લેક્ચરમાં એવું કીધેલું કે સ્વાધ્યાયની પીડીએફ તમને સેન્ડ કરીશ, પરંતુ અમુક દાખલા સ્વાધ્યાયમાં એવા છે કે જે તમને ઓછા ભાવશે અને તમે કન્ફ્યુઝ થઈ જશો. માટે આપણે વિડીયો દ્વારા જે દાખલાનું સોલ્યુશન અહીંયા કરીશું. એ પહેલાં આપણે એક ટોપિક વિશે વાત કરી લઈએ કે સંયોજનનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા. તો આપણી બુકમાં મેં જ્યારે તમને ક્લોઝ પેકિંગ વિશે વાત કરી હતી, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર, આપણને બે છિદ્રો જોવા મળતા હતા. એ આપણે આગળ વાત કરેલી હતી. ત્યારે આપણી પાસે આ બે શબ્દો લખેલા હતા કે અષ્ટફલક છિદ્રોની સંખ્યા કણોની સંખ્યા જેટલી હોય છે, એટલે કે n હોય છે, અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કણોની સંખ્યા કરતાં કેવી હોય છે? બમણી હોય છે, એટલે કે 2n. આ ખાસ ધ્યાન રાખજો કે અષ્ટફલક છિદ્રોમાં કણોની સંખ્યા કેટલી હોય છે? n, અને સમચતુષ્ફલક છિદ્રોની સંખ્યા એના કણોની સંખ્યા કરતાં બમણી હોય છે. આ બે વાક્યો આપણે પછી સાબિત કરીશું. તો આપણને ખબર છે કે આપણને બે છિદ્રો જોવા મળતા હતા, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. તો ઋણ આયન હોય કે કોઈ પણ તત્વના ઋણ આયન હોય એ કદમાં કેવા હોય છે? મોટા હોય છે. જ્યારે ધન આયન હોય એ કેવા હોય છે? અમુક નાના હોય, અમુક મોટા હોય. એટલે ઋણ આયનો શું કરશે? ક્લોઝ પેકિંગ રચના બનાવશે, અને ધન આયનો જો કદમાં નાના હોય તો એ શું કરશે? સમચતુષ્ફલકીય છિદ્રને ભરી દેશે, અને જો ઋણ આયન કદમાં મોટો હોય તો એ શું કરશે? અષ્ટફલક છિદ્રને ભરી દેશે. ફરીથી કે ધન આયન અને ઋણ આયન દ્વારા એક ક્લોઝ પેકિંગની રચના જોવા મળે છે. એમાં જે ઋણ આયન હોય એ શું કરશે? ક્લોઝ પેકિંગ રચના બનાવશે. એ ક્લોઝ પેકિંગ રચનામાં આપણને બે છિદ્રો જોવા મળે છે, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. હવે એ બે છિદ્રોને આ ધન આયન દ્વારા ભરવામાં આવે છે. કે બધા કે ધન આયન દ્વારા ભરાતા નથી, પરંતુ આપણને એવું કીધું છે કે જો ધન આયન કદમાં નાના હોય તો એ શું કરશે? સમચતુષ્ફલક છિદ્રને શું કરી દેશે? ભરી દેશે. જ્યારે કદમાં મોટા હોય જો ધન આયન, તો એ અષ્ટફલકીય છિદ્રને શું કરી દેશે? ઢાંકી દેશે. તો આ વાત હતી ધન આયન અને ઋણ આયન દ્વારા ક્લોઝ પેકિંગની રચના. હવે આપણે આ બેને સાબિત કરીશું કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n કઈ રીતે હોય. તો હવે આપણે અહીંયા સાબિત કરીએ. હવે આપણે વાત કરીશું કે મેં આગળ લખ્યું હતું કે સમચતુષ્ફલકીય છિદ્રમાં પરમાણુની સંખ્યા કરતાં એના છિદ્રોની સંખ્યા કેવી હોય? બમણી હોય. મેં એવું આગળ લખ્યું હતું કે 2n લખ્યું હતું કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેવી હોય? બમણી હોય. હવે મેં અહીંયા એક એકમ કોષ દોર્યો છે. હવે એકમ કોષમાં કણોની ગોઠવણી મેં એકાંતરે કરી છે. એકાંતરે ગોઠવણી એટલે જુઓ કે આ એકમ કોષ છે, એમાં ટોટલ કેટલા સમઘન હશે? 8 હશે. 4 નીચે અને 4 ઉપર હશે. કે એક એકમ કોષમાં સીસીપી રચનામાં એક એકમ કોષમાં કેટલા સમઘન હશે? ટોટલ 8 સમઘન હશે. તો આ સમઘનમાં મેં કણોની ગોઠવણી કઈ રીતે? એકાંતરે કરી છે. એકાંતરે એટલે મેં આમાંથી એક સમઘન અહીંયા દોર્યો. તો અહીંયા જોઈએ આપણે કે આ એક સમઘન હતો, તો મેં આ ધરી ઉપર આ એક કણ મૂક્યો, પછી એના એકાંતરે બીજો. એકાંતરે એટલે આ એક અહીંયા મૂક્યો, તો એક છોડીને સામે, એટલે કે એકાંતરે એક કણ છોડી અને બીજો છોડી અને બીજો પાછું શું કરવાનું? કણ ત્યાં મૂકવાનું. એટલે કે એક અહીંયા મૂક્યો, તો આને છોડી અને બીજો ક્યાં મૂક્યો? અહીંયા. તો આને શું કહેવાય? એકાંતરે ગોઠવણી કરી. તો એક કણ અહીંયા મૂક્યો, તો એના એકાંતરે કણ ક્યાં મૂક્યો? બીજો અહીંયા. ત્યારબાદ ત્રીજો કણ આ ધરી ઉપર તો હતી જ, એક કણ અહીંયા આવી ગયો, એટલે ત્રીજો કણ ક્યાં મૂક્યો? મેં એના એકાંતરમાં અહીંયા મૂક્યો. પછી આ ધરી પર આવી ગયો, આ ધરી પર આવી ગયો, આ ધરી પર પણ કણ આવી ગયો, તો ચોથો કણ ક્યાં મૂક્યો? મેં અહીંયા મૂક્યો. એટલે મેં શું કર્યું? અહીંયા કણોની એકાંતરે ગોઠવણી કરી. આ એક સમઘનની વાત કરી મેં. તો એકાંતરે ગોઠવણી કરી ને પછી શું કર્યું? મેં ચારે છિદ્રોને એકબીજા સાથે જોડી દીધા. કે ચારે છિદ્રોને મેં શું કર્યું? એકબીજા સાથે એકાંતરે જોડી દીધા. તો અહીંયા આપણને શું મળ્યું? એક
સમચતુષ્ફલકીય છિદ્ર મળ્યું। આ એક સમઘનની વાત થઈ અને આપણી જોડે કેવા છે કેટલા સમઘન છે ટોટલ 8। તો એક એકમ કોષમાં એટલે કે એક સીસીપી રચનામાં કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર મળશે 8। કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર મળ્યા 8 અને એકમ કોષમાં સીસીપી માં પરમાણુની સંખ્યા કેટલી છે 4। એકમ કોષમાં સીસીપી રચનામાં પરમાણુની સંખ્યા કેટલી છે 4 એ આપણે આગળ વાત કરેલી છે અને એમાં સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા મળ્યા 8। તો સાબિત થઈ ગયું કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા તેમાં રહેલા કણોની સંખ્યા કરતાં કેવી હોય બમણી હોય। એટલે પરમાણુની 4 હતી તો છિદ્રો કેટલા મળ્યા 8 મળ્યા એટલે બમણી થઈ ગઈ અહીંયા। તો આ સાબિત થયું કે સીસીપી રચનામાં સમચતુષ્ફલકીય છિદ્રની રચના કેટલી હોય 2n એટલે પરમાણુની સંખ્યા કરતાં કેટલી હોય બમણી હોય તો 2n મળી ગયા। તો આ સાબિત થયું સમચતુષ્ફલકીય છિદ્ર। હવે આપણે જોઈશું અષ્ટફલકીય છિદ્ર। હવે જોઈએ આપણે ફલક કેન્દ્રિતમાં અષ્ટફલકીય છિદ્રોની રચના। તો ફલક કેન્દ્રિતમાં શું હશે કે આપણને ખબર છે કે કોઈ પણ એકમ કોષની કેટલી ફલક હોય 6 ફલક હોય। હવે જુઓ આ એક એકમ કોષ દોર્યો છે તો એમાં જો કે આ વચ્ચેનું જે કેન્દ્ર છે આ ભાગ એ ભાગ કોઈ પણ કણથી ઘેરાયેલો નથી। એટલે કે મેં વચ્ચે સેન્ટરમાં કોઈ પણ કણ મૂક્યો નથી। બધા કેવા મૂક્યા છે એકાંતરે મૂક્યા છે। તો સી કેન્દ્ર એટલે કે આ વચ્ચેનું જે અંતઃ કેન્દ્ર છે એ કોઈ પણ કણથી ઘેરાયેલું નથી। તો અહીંયા શું થશે કે આ એકમ કોષની 6 ફલકો એટલે કે આ એક આગળની ફલક એક પાછળની ફલક એક આ બાજુની ફલક એક આ બાજુની ફલક એક ઉપરની ફલક એક નીચેની ફલક। તો એ ફલકોમાં જે મેં કણ દોર્યા છે 6 ફલકોના એ 6 એ 6 ફલકોના કણોને એકબીજા સાથે શું કર્યા છે મેં જોડી દીધા છે। તો પહેલા શું કર્યું છે કે એકાંતરે ફલકોમાં જે કણ હતા એ કણને શું કર્યું મેં જોડી દીધા એટલે કે કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર આપણને જોવા મળ્યું। ફરીથી કહી દઉં કે એફસીસી એકમ કોષમાં જે વચ્ચેનું કેન્દ્ર છે એ કોઈ પણ કણ સાથે ઘેરાયેલું નથી। એટલે કે જે મેં આવા જે કણ મૂક્યા છે એ કેન્દ્રમાં કણ મૂક્યો નથી બરાબર। તો અહીંયા શું થશે કે આપણી એકમ કોષની જે 6 ફલકો છે એ ફલકોમાં બધામાં એક એક કણ જોવા મળશે તમને। તો એ 6 એ 6 ફલકના કણોને મેં શું કર્યા એકબીજા સાથે જોડી દીધા। તો જ્યારે 6 એ 6 કણોને એકબીજા સાથે જોડ્યા ત્યારે આ એકમ કોષના કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્રની રચના થઈ। તો આપણને એફસીસી રચનામાં કેન્દ્ર પર કેટલા છિદ્ર મળ્યા 1 એટલે એવું કહેવાય કે એફસીસી રચનામાં અંતઃ કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર મળ્યું। તો બાકીના ક્યાંથી મળશે બાકીના અષ્ટફલકીય છિદ્ર એની ધરી ઉપરથી મળશે। હવે ધરીની વાત કરીએ તો આગળ મેં તમને સ્ટાર્ટિંગમાં જ લખ્યું હતું કે કોઈ પણ એકમ કોષની 6 ફલક હોય એક કેન્દ્ર હોય અને એની બહાર ધારી હોય એટલે કે ધરી હોય। આ ધાર કહેવાય છે એ કોઈ પણ એકમ કોષની બહાર ધારી હોય અને એક ધરી એ 4 એકમ કોષ સાથે સંકળાયેલી હોય। કઈ રીતે 4 એકમ કોષ કે આ ઘન છે બરાબર આપણો ઘન છે। હવે હું આ ધારી લઈ લઉં આ ધાર લઈ લઉં એની તો એક ધાર બીજા 4 એકમ કોષ સાથે સંકળાયેલો હોય। તો કઈ રીતે તો આપણા ઘરે રૂમ હોય કોઈ તો રૂમની કોઈ એક ખૂણો લઈ લો તમે તો એક ખૂણો બીજા 4 રૂમ સાથે સંકળાયેલો હોય છે। એક રૂમનો આ બાજુનો ખંડ એની પેલી બાજુનો ખંડ એની પાછળનો ખંડ એની આ બાજુનો ખંડ એટલે એક ધરી કેટલા એકમ કોષ સાથે જોડાયેલી હોય 4 એકમ કોષ સાથે બરાબર। તો હવે આપણને ધરી ઉપરથી કઈ રીતે એકમ કોષ અષ્ટફલકીય છિદ્ર મળશે તો જોઈ લઈએ કે મેં આ એક ધાર લીધી છે આ એકમ કોષની મેં આ એક ધાર લીધી છે। તો ત્યાં કયા કયા પરમાણુ જોડાશે એ ખાસ ધ્યાન આપવાનું કે આ ધારના આ ધરી છે બરાબર આ કોઈ કણ નથી અહીંયા આ ધાર છે। હવે અહીંયા પણ મેં એકાંતરે કણોની ગોઠવણી કરી છે। તો આ એક ખૂણા પરનો કણ અને એની
પાછળના ખૂણા પરનું કણ કે બે ખૂણા પરના કણ અને બે એની ફલકોના કણ. જુઓ આ એક ધરી લીધી છે તો આની એક કણ અને એની સામેની ધરીનો એક કણ એટલે કે બે ધરીના કણ અને આ એક ફલકનો કણ અને આ બીજી ફલકનો કણ. આ બે ફલકોના કણ અને બે ધરીના કણ. બરાબર કે બે ધારના કણ અને બે ફલકોના કણ. હવે બીજા બે કણ ક્યાંથી આવશે? તો બીજા બે કણ કે જે ધાર આપણી બીજા પાડોશી એકમ કોષ સાથે જોડાયેલી છે એમાંથી મળશે. એટલે મેં અહીંયા એક 12 કણ લખ્યો છે કે આ ફલકના કણની કમ્પ્લીટ સામે અહીંયા બીજો કણ મૂકવાનો અને આ ફલકની સામે બીજો અહીંયા કણ મૂક્યો છે. બરાબર, આનો અહીંયા મૂક્યો અને આનો અહીંયા મૂક્યો. ફરીથી કહી દઉં કે ધરી પર કણ કઈ રીતે ગોઠવાશે? તો બે ખૂણા પરના કણ, બે ફલક પરના કણ અને બીજા બે કણ કે જે ધરી બીજા એકમ કોષ સાથે જોડાયેલી છે એટલે કે પાડોશી એકમ કોષ સાથેના કણ સાથે જોડાશે. તો અમે પાડોશી એકમ કોષના કણ મૂક્યા છે 12. તો આ 6 એ 6 કણોને મેં શું કર્યા છે? જોડી દીધા છે. તો આ 6 કણોથી આપણને ત્યાં શું મળ્યું? અષ્ટફલકીય છિદ્ર મળ્યું. બરાબર, આ ધરી ઉપર મળ્યું. આ ક્યાં મળ્યું હતું? અંતકેન્દ્રમાં એક છિદ્ર મળ્યું. જ્યારે ધરીમાં જુઓ 12 ધરી હતી એ 12 ધરી એક ચતુર્થાંશ ભાગ એટલે કે એક ધરી 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય. તો મેં અહીંયા લખ્યું છે કે ધાર કે 12 દરેક 4 એકમ કોષ સાથે જોડાયેલી હતી. એક ધાર 4 એકમ કોષ સાથે એટલે કે 12 × 1 ચતુર્થાંશ એટલે કેટલા મળ્યા આપણને? 3. તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? તો ગણી લઈએ કે અંતકેન્દ્રમાં એક છિદ્ર, તો એક છિદ્ર અને ધાર ઉપર કેટલા છિદ્ર? 3 છિદ્ર. કઈ રીતે? તો 12 ધરી × 1 ચતુર્થાંશ. 1 ચતુર્થાંશ કેમ મૂક્યું? કારણ કે એક ધરી 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય એટલે 1 ચતુર્થાંશ મૂક્યું. તો ધાર પર કેટલા છિદ્રો મળશે? 3 અને અંતકેન્દ્રમાં 1. એમ કુલ કેટલા છિદ્રો મળશે આપણને? 4. તો FCC માં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? n. એટલે કે એના પરમાણુની સંખ્યા જેટલી. FCC માં પરમાણુની સંખ્યા કેટલી છે? 4 છે. અને છિદ્રોની સંખ્યા પણ કેટલી મળી? 4 મળી. તો સાબિત થઈ ગયું કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તેમાં રહેલા પરમાણુની સંખ્યા જેટલી હોય. પહેલામાં કેટલી હતી? બમણી હતી. આમાં એની સંખ્યા જેટલી હતી. તો આ વાત થઈ અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર. હવે આપણે જોઈશું કોયડા નંબર 1.1. તેમાં લખ્યું છે કે એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. એમાં y ના પરમાણુ શું બનાવે છે? CCP રચના બનાવે છે અને x ના પરમાણુ શું કરે છે? અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. બધા જ અષ્ટફલકીય છિદ્રો કોણ ભરે છે? x અને રચના કોણ બનાવે છે? y. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો હવે આપણે રચના કોણ બનાવે છે? CCP y. તો CCP y આયન દ્વારા બને છે. ત્યારબાદ CCP માં y પરમાણુની સંખ્યા આપણે ધારી લઈએ m. બરાબર, આપણને ખબર નથી એટલે CCP માં y પરમાણુની સંખ્યા બરાબર શું થશે? m થશે. હવે x પરમાણુ શું કરશે? અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે અને આપણને ખબર છે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? n. આપણે આગળ જોયું. તો CCP માં y પરમાણુની સંખ્યા n અને અષ્ટફલકીય છિદ્રમાં x પરમાણુની સંખ્યા કેટલી? n. છિદ્ર કોણ ભરે છે? x. કયા છિદ્ર છે? અષ્ટફલકીય. એટલે મેં અહીંયા n ધાર્યું. જો સમચતુષ્ફલકીય છિદ્ર હોત તો 2n ધાર્યું. બરાબર? તો શું થશે? તો x જેમ y નો ગુણોત્તર શું થશે? x ની કિંમત કઈ હતી? n અને y ની કિંમત પણ n હતી. તો ગુણોત્તર શું થયો? 1:1. તો સંયોજનનું સૂત્ર શું આવશે? x y. બરાબર? તો આ આપણો હતો કોયડા નંબર 1. હવે જોઈએ કોયડા નંબર 1.2. એમાં શું લખ્યું છે કે તત્વ B ના પરમાણુઓ HCP લેટીસ રચે છે.
તત્વ બીના પરમાણુ HCP લેટિસ રચે છે અને એ સમચતુષ્ફલકીય છિદ્રોને 2/3 ભાગમાં રોકાયેલ છે અને A અને B ના સૂત્રો લખો. હવે જુઓ HCP કોના દ્વારા બને છે? B દ્વારા. એટલે એની સંખ્યા આપણે ધારી લઈશું n. સમચતુષ્ફલકીય છિદ્ર કોણ ધરાવે છે? A. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n. કેમ 2n લખી? કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેવી હોય? બમણી હોય. એટલે મેં અહીંયા લખ્યું 2n. પરંતુ એનો આ છિદ્રનો 2/3 ભાગ A દ્વારા રોકાયેલો છે. તો આપણે એવું લખીશું કે A દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રનો રોકાયેલ ભાગ બરાબર શું થશે? છિદ્રની સંખ્યા ગુણ્યા એમાંથી આટલો ભાગ શું થઈ ગયો છે? એને રોકી દીધો છે. એટલે કે 2/3 એને રોકી દીધો. તો આનું સાદું રૂપ થશે 4n/3. તો હવે A અને B નો ગુણોત્તર જોઈએ. તો એની સંખ્યા કેટલી છે? A અને B ની 4n/3. તો n ઉડી ગયા. તો વધ્યું શું? આ બાજુ 1 અને 4/3. તો ગુણોત્તર શું થશે? 4 અને આ 3. તો 4/3. તો આપણું સૂત્ર શું આવશે? A4B3. તો આ હતા આપણા કોયડા નંબર 1.1 અને કોયડા નંબર 1.2. હવે આપણે સ્વાધ્યાયના અમુક દાખલા ગણાવીશું. તમને બધા નહીં ગણાવું કારણ કે અમુક દાખલા એમાં એવા છે કે જે આપણે ડી વાળો એક્ઝામ્પલ ગણ્યા હતા, જે કોયડા નંબર 1.3, 1.4 અને 1.5 એના રિલેટેડ જ છે અમુક દાખલા. તો એ દાખલા અમુક નહીં ગણાવું, પરંતુ ટફ છે જે દાખલા કે જે આપણે એક્ઝામ્પલમાં નથી આવ્યા એ દાખલાની આપણે આજે વાત કરીશું. હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. કે સ્વાધ્યાયમાં ઘણા બધા ક્વેશ્ચન છે કે જે પીડીએફમાં હું સેન્ડ કરી દઈશ અને જે દાખલા તમને નથી આવડી એવા એ હું અત્યારે બોર્ડ ઉપર તમને ગણાવીશ કે જે ઈઝીલી છે. કે અમુક તો દાખલા આ સૂત્ર મૂકીને તમારે ગણવાના છે, પરંતુ અમુક દાખલા એવા હશે કે વધારાનું પણ એમાં સ્ટેપ ગણવાનું હશે. તો એ દાખલા હું તમને બોર્ડ ઉપર ગણાવીશ અને જે નહીં ગણાવું એ દાખલા હું તમને પીડીએફમાં મૂકી દઈશ. તો આપણે સ્વાધ્યાયનો 1.13 નંબરનો દાખલો જોઈએ કે નિયોબિયમ અંતર્કેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો ઘનતા 8.55 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. ઘનતા એટલે શું આપેલું છે? D. D બરાબર કેટલું આપ્યું છે? 1.55. તો નિયોબિયમનું પરમાણુય દળ 93 મ્યુ છે. એમ પણ આપી દીધું છે 93. તો લઈને તેની પરમાણુ ત્રિજ્યા ગણો. તો પરમાણુ ત્રિજ્યા પહેલા આપણે એની શું શોધવાની છે? એનું કદ. એ ક્યુબ ગણવાનું છે. તો શું કરીશું આપણે? ઘનતાનું સૂત્ર હતું આપણું ZD Zm a³ Na. હવે આમાં આપણને જે પણ કિંમતો આપી હોય એ આપણે અહીંયા મૂકી દઈશું. તો a³ ની કિંમત આપણને અહીંયા આપી નથી. તો a³ ને શું કર્યું? મેં અહીંયા કોમન કાઢી દીધો. તો a³ અહીંયા આવશે તો d ક્યાં જતો રહેશે? નીચે. તો z ની કિંમત કેટલી થશે? 2. શેમાં? BCC માં. બોડી ક્યુબિક સેન્ટરમાં પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. એટલે મેં z બરાબર શું લખ્યું? 2. m બરાબર 93 ભાગ્યા d બરાબર 8.55 ગુણ્યા એવોગાડ્રો નંબરની કિંમત આપણને ખબર છે. આનું સાદું રૂપ આપ્યું તો શું મળ્યું? 3.614 ગુણ્યા 1023 ઘાત. હવે અહીંયા ક્યુબ છે તો મેં ક્યુબ કાઢી એટલે અહીંયા શું મૂક્યું? 1/3. આ ક્યુબ કાઢી દીધો એટલે મેં કૌંસની બહાર શું લખ્યું? 1/3. અને અહીંયા એક પોઈન્ટ વધારે એટલે શું થઈ ગયું? 1024 ઘાત થઈ ગઈ. તો આનું સાદું રૂપ આપશો એટલે શું થશે? આનો ક્યુબ કરવાનો છે એટલે શું થશે? 3.3057 into 10⁻8 સેન્ટીમીટર. તો આ શું કર્યું? મેં સૂત્રમાં કિંમતો મૂકી એટલે આપણને શું મળી? a ની કિંમત મળી. બરાબર? a ની કિંમત મળી. હવે આપણે એની શું શોધવાની છે? પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુ ત્રિજ્યા આપણને આપણે 3 સૂત્રો તારવ્યા હતા. BCC માટે જોયું હતું, FCC માટે જોયું હતું, સાદા ઘન માટે જોયું હતું. તો
તે બધામાં આપણે સૂત્રોની ત્રિજ્યા જોઈ હતી, બધામાં કેવી હતી? અલગ અલગ હતી, બરાબર. તો BCC ના બંધારણમાં ત્રિજ્યા આપણને આટલી મળી હતી √3a/4. આ તમારી બુકમાં આપણે સાબિત કર્યા છે, ત્યાંથી મેં આ સૂત્ર મૂક્યું છે. તો r √3a/4. આપણને ખબર હોવી જોઈએ કે BCC માં કેટલી ત્રિજ્યા હોય, FCC માં કેટલી હોય અને સાદા ઘનમાં કેટલી હોય, બરાબર. તો આટલી છે, તો બધામાં એની કિંમતો મૂકી દઈએ. તો √3 × 3.3057 × 10⁸ તો આપણને આટલો આન્સર મળશે. આ સેન્ટીમીટરમાં મળે છે, આપણે કે શેમાં લઈ દીધું હવે? પિકોમીટરમાં. કેટલી ત્રિજ્યા મળી આપણને? 143 પિકોમીટર. તો આ વાત હતી આપણી સ્વાધ્યાયના 1.13 દાખલાની. હવે આપણે આગળ વાત કરીશું. હવે જોઈએ આપણે 14મો દાખલો. જો અષ્ટફલકીય છિદ્રની રચના r હોય અને સમૃદ્ધ સંકલન પરમાણુની ત્રિજ્યા r હોય, સ્મોલ આ છે કેપિટલ r અને આ સ્મોલ r અને આ કેપિટલ R હોય, તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ જણાવો. તો મેં એક અષ્ટફલકીય સમૃદ્ધ સંકલન દોર્યું છે અને એમાં જે આ વચ્ચેનું છે, જે આ ચાર ગોળાઓ વચ્ચે જે તમને દેખાય છે, એ શું છે? અષ્ટફલકીય છિદ્ર છે. હવે આ ચારેય ગોળાના કણોને મેં શું કર્યા છે? જોડી દીધા છે. આને A નામ આપ્યું, આને C નામ આપ્યું અને જે વચ્ચેનું છે એને શું નામ આપ્યું છે? B નામ આપ્યું છે. હવે ચારની ત્રિજ્યા જોઈએ. તો આની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. આની ત્રિજ્યા પણ સ્મોલ r. આ નીચેવાળાની ત્રિજ્યા કેપિટલ R અને આ બાજુવાળાની ત્રિજ્યા કેપિટલ R, બરાબર. હવે આપણે જોઈશું આ ત્રિકોણ ABC. આ જે ત્રિકોણ ABC છે એમાં આપણે પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ. તો ત્રિકોણ ABC માં AC² = AB² + BC². તો AC² બરાબર આપણે લખી શકીએ કે આ 2r. AC² માટે આપણે 2r લખી શકીએ. તો 2r નો સ્ક્વેર = AB². તો આ AB² છે, આ AB, બરાબર. તો AB માટે શું થશે? r + r. તો r + r નો સ્ક્વેર. એ જ રીતે AC માટે, BC માટે શું થશે? r + r, બરાબર. હવે આનો વર્ગ કરીએ તો શું થઈ જાય? 4r નો સ્ક્વેર = આ બંનેમાંથી હું શું કાઢું? 2 કોમન કાઢું, એટલે મેં શું લખ્યું? r + r નો સ્ક્વેર. હવે આ 2 ને હું નીચે લાવી દઉં, એટલે r 2 * 2 = 4 ઉડી જશે, એટલે જવાબ શું હશે? 2r નો સ્ક્વેર. અને વધ્યું શું આ બાજુ? r + r નો વર્ગ. હવે આ સ્ક્વેર કાઢી દઉં એટલે અહીંયા શું થઈ જશે? વર્ગમૂળમાં 2r = r + r. શું કર્યું? મેં અહીંયાથી સ્ક્વેર કાઢી દીધું એટલે અહીંયા શું આવી ગયું? વર્ગમૂળ આવી ગયું. હવે સૂત્રમાં શું મળશે કે r = આ r ને કોમન કાઢીએ તો શું મળશે? વર્ગમૂળમાં 2r - r. આટલું મળી જાય આપણને. તો r = આ r ને શું કર્યું? મેં કોમન કાઢ્યા, તો કૌંસમાં શું વધ્યું? વર્ગમૂળમાં 2 - 1r. r = વર્ગમૂળ 2 ની વેલ્યુ મૂકી છે અહીંયા મેં 1.414 - 1. r ને શું રાખ્યા? એમના એમ. તો r = શું મળ્યું? 0.414r. તો આપણને મળી ગયો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ. આને તમે ભાગાકારની રીતે પણ લખી શકો છો. તો આ હતો આપણો અષ્ટફલકીય છિદ્રવાળો દાખલો, 14 નંબર વાળો. હવે આપણે જોઈશું આગળનો દાખલો. હવે આપણે દાખલો 16મો જોઈશું કે પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડને એટલે કે Ni 0.98 અને ઓક્સિજન 1 સૂત્ર છે. નિકલનો કેટલો અંશ Ni2+ અને Ni3+ તરીકે અસ્તિત્વ ધરાવે છે? તો હવે આપણને Ni2+ અને Ni3+ બંને આપ્યા છે અહીંયા. તો હું અહીંયા Ni2+ ની સંખ્યા ધારી લઉં x, બરાબર, અને Ni3+ ની સંખ્યા ધારી છે 0.98 માંથી -x. આટલામાંથી આટલી શું થઈ ગઈ? બાદ થઈ ગઈ.
એટલે ni2+ ની સંખ્યા મેં ધારી x અને ni3+ ની સંખ્યા મેં ધારી 0.98 x બરાબર। હવે આપણે ni2+ આપણને અહીંયા ખબર નથી કે ni2+ છે કે 3+ બરાબર। તો ni2+ ni3+ અને ઓક્સિજન આ ત્રણેયનું શું કરીશું આપણે સરવાળો કરીશું। તો O2- બરાબર, આ 2- એની ઓક્સિડેશન અવસ્થા છે। તો ni2+ ની કેટલી ધારી છે x, પણ 2+ છે એટલે અહીંયા શું લખ્યું 2x લખ્યું। ni3+ છે એટલે મેં 3 અને એની જે સંખ્યા ધારી હતી એ અહીંયા લખી, પ્લસ ઓક્સિજન કેટલા છે એક જ છે, પરંતુ એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે -2 છે બરાબર 0। તો 2x પ્લસ આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કેટલો આવશે 2.94 માઈનસ 3x માઈનસ 2 0। અહીંયા માઈનસ આવશે। હવે આ બંનેનું સાદું રૂપ આપીએ એટલે શું રહેશે -x અને આ બંનેનું સાદું રૂપ આપીશું એટલે જવાબ આવશે અહીંયા -0.94। તો x નું પ્લસ કરી દો તો આ બાજુ પણ જવાબ શું હશે x બરાબર 0.94। આ શું મળ્યું આપણને x ની કિંમત મળી। તો ni2+ અને ni3+ માં x ની કિંમત મૂકી દઈએ તો ni2+ ની કિંમત કેટલી આવશે 0.94 અને ni3+ ની કિંમત કેટલી આવશે 0.98 માઈનસ 0.94। આ x ની કિંમત મૂકી છે મેં અહીંયા -0.94। તો જવાબ શું આવશે ni3+ ની કિંમત કેટલી આવી 0.04। હવે જોઈએ બંનેના ટકા શોધીએ કે ni2+ આયનના ટકા। તો ni2+ માં 0.98 હતા અહીંયા, એમાંથી કેટલા મળ્યા 0.94 મળ્યા ગુણ્યા 100, ટોટલ કેટલા હતા 0.98, એમાંથી ni2+ ના કેટલા મળ્યા 0.94 ગુણ્યા 100, તો ni2+ ના ટકા કેટલા આવ્યા 95.92। ni3+ ના ટકા શોધીએ તો 100 માંથી ni2+ આટલા મળી ગયા તો બાકી કેટલા રહ્યા 4.08। જે 100 માંથી આટલા કોના હતા ni2+ ના, તો બાકી કેટલા રહ્યા 4.08। એ બાકી રહેલા કોના ટકા હતા ni3+ ના ટકા હતા। હવે બંનેના અંશ શોધીએ। અંશને કોઈપણ ટકાને 100 વડે ભાગવાના। તો ni2+ આયનનો અંશ કેટલો મળ્યો તો કેટલા ટકા હતા 95.92 ભાગ્યા 100, તો એનો અંશ કેટલો મળ્યો 0.9592। ni3+ નો અંશ જોઈએ તો 4.08 ભાગ્યા 100, તો એનો અંશ કેટલો મળ્યો 0.0408 બરાબર। તો ni2+ અને ni3+ ના અંશ અહીંયા મળી ગયા। આ દાખલો થોડો ડિફિકલ્ટ છે, જરા વધારે ધ્યાનથી જોજો, જો ના ખબર પડે તો પછી તમે મને પૂછી શકો છો। તો હવે આપણે જોઈશું આગળના દાખલા। હવે જોઈએ આપણે 19મો દાખલો કે ફેરિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયનની ષટકોણીય સમૃદ્ધ સંકલક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 છિદ્રો ફેરિક આયન વડે શું છે ઘેરાયેલા છે। 3 માંથી 2 Fe આયન દ્વારા શું છે ઘેરાયેલા છે। તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર લખો। તો હવે ધારીએ કે આપણે ઓક્સાઇડનું સૂત્રની ઓક્સાઇડ આયનની સંખ્યા મેં ધારી છે અહીંયા x। હવે આપણને ખબર છે કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n હોય, n ની જગ્યાએ મેં અહીંયા શું લખ્યો છે x લખ્યો છે। તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે x છે। હવે શું કીધું કે 3 છિદ્રો પૈકી 2 છિદ્રો Fe આયન વડે ઘેરાયેલા છે। તો 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 છિદ્ર Fe3+ વડે ભરાયેલા છે। તો આપણે એવું કહી શકીએ કે x અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 છિદ્ર Fe3+ વડે ઘેરાયેલા છે। તો આપણો Fe3 આયનની સંખ્યા શું થશે 2x 3 એટલે કે 3 માંથી 2 ઘેરાયેલા છે અને આ શું છે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા છે એટલે 2x/3।
તો Fe3+ જેમ ઓક્સાઇડ આયન એ O2 માઈનસ નું રેશિયો શું થશે 2x/3 આ કોની હતી Fe3+ ની અને x O ની કેટલી ધારી હતી આપણે x ધારી હતી તો અહીંયા 2x/3 જેમ x તો આ શું આવશે 2x જેમ 3x x શું થઈ ગયા ઉડી ગયા તો વધ્યું શું 2 જેમ 3 તો સૂત્ર શું થશે Fe2O3 આ શેનું સૂત્ર થયું ફેરિક ઓક્સાઇડ નું સૂત્ર થયું તો આ હતો આપણો 19મો દાખલો હવે જોઈશું આપણે આગળના દાખલા જોઈએ હવે 21મો દાખલો કે ગોલ્ડમાં જેની પરમાણુ ત્રિજ્યા છે 0.144 એ FCC માં સ્ફટિકીકરણ પામે છે એટલે કે ફલક કેન્દ્રિતમાં સ્ફટિકીકરણ પામે છે તો કોષની ધારની લંબાઈ કેટલી હશે તો હવે આપણને આપી દીધી છે અહીંયા ત્રિજ્યા બરાબર હવે FCC માં પરમાણુની સંખ્યા કેટલી હોય 4 હોય હવે FCC માં ત્રિજ્યાનું સૂત્ર આપણને મળ્યું હતું આ મળ્યું હતું કે A = 2√2r જ્યારે સૂત્ર સાબિત કર્યું ને ત્યારે મળ્યું હતું બરાબર તો આ સૂત્ર મૂક્યું હવે શોધવાનું શું છે ધારની લંબાઈ તો a ને મેં શું કર્યું કોમન કાઢી દીધો તો 2√2 ની કિંમત મૂકી r ની કિંમત મૂકી ત્રણેયનો ગુણાકાર કર્યો એટલે આપણને મળી ગઈ ધારની લંબાઈ 0.407 નેનોમીટર તો એક સિમ્પલ દાખલો હતો કે આપણને FCC PCC આ બધામાં ત્રિજ્યા ખબર હોવી જોઈએ બરાબર આપણે આગળ સૂત્રો તારવ્યા હતા એમાં મળી હતી આગળનો દાખલો જોઈએ હવે 24મો દાખલો જોઈએ કે એલ્યુમિનિયમ સમઘનીય સમૃદ્ધ સંકલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે તો તેની ધાત્વિય ત્રિજ્યા કેટલી છે 125 પિકોમીટર છે હવે આપણને બે શોધવાનું કીધું છે એક તો ધારની લંબાઈ શોધવાની છે એટલે કે a ક્યુબ અને એલ્યુમિનિયમના 1.00 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ રહેલા હોય તો આપણે પહેલા એના ધારની લંબાઈ શોધીએ તો આપણને ત્રિજ્યા આપી છે એટલે એના ઉપરથી આપણે ધારની લંબાઈ શોધી શકીએ તો FCC માટે ત્રિજ્યાનું સૂત્ર આ છે r = a/2√2 તો એ શોધવાનો છે એટલે એને શું કરે કોમન કાઢ્યો તો આ બંનેનો શું થઈ જશે ગુણાકાર 2√2r તો બધાની મેં કિંમતો મૂકી છે તો જવાબ આવશે 353.5 તો આપણે રાઉન્ડ ફિગર 354 પિકોમીટર લખી શકીએ હવે જોઈએ ઘનનું કદ a ક્યુબ એટલે આપણે એનો ઘન કરવાનો બરાબર તો 353.5 આ શું હતું પિકોમીટરમાં હતું મેં શેમાં લખ્યું સેન્ટીમીટરનો ક્યુબ એટલે અહીંયા શું લાગી ગયું 10 - 10 તો આ ત્રણેયનો આનો ઘન કર્યો ત્યારે મને મળ્યું 442 × 10 - 25 સેન્ટીમીટર - 3 આ એની કિંમત હતી એનો મેં શું કર્યો ઘન કર્યો કેમ કારણ કે શું છે ધાર છે અને ધારનું સૂત્ર આપણને ખબર છે a ક્યુબ તો ક્યુબ કરે એટલે આપણને આટલી કિંમત મળી ગઈ હવે કીધું કે આટલા સેન્ટીમીટરમાં કેટલા એકમ કોષ રહેલા હોય તો 1/4.42 × 10 - 25 તો બંનેનો ભાગાકાર કર્યો એટલે મને મળ્યા 2.26 × 1022 એકમ કોષ રહેલા હોય શેમાં એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબમાં 2.26 × 1022 એકમ કોષ રહેલા હોય છે હવે આગળનો દાખલો જોઈએ આપણે લાસ્ટ દાખલો જોઈએ 25 નંબરનો કે જો NaCl એ 10³ મોલ પરસેન્ટેજ SrCl2 વડે ડોપ કરવામાં આવે હવે મેં કીધું હતું તમને કે જ્યારે એક SrCl Sr+2 અંદર એડ થાય ત્યારે 2 Na+ ખાલી થાય આવું મેં તમને આગળ ભણાવ્યું હતું કે જ્યારે એક Sr+2 અંદર એડ થાય ત્યારે 2 Na+ ની જગ્યા ખાલી થાય બરાબર એને શું કહેવાય ડોપ કહેવાય ડોપિંગ જેને કહેવામાં આવે છે કે અશુદ્ધિ ઉમેરીએ જેને અને જે એનું સ્થાન લઈ લે કોઈ પણ તત્વ એને શું કહેવાય ડોપિંગ કહેવામાં આવે છે તો ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે Sr2+ ની બરાબર તો જોઈએ કે Sr2+ આયનની સંખ્યા બરાબર ખાલી સ્થાનની સંખ્યા
તો 10⁻³ મોલ પરસેન્ટેજ SR2Cl2 એટલે શું થશે? તો 10⁻³ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 100. હવે આ વેલ્યુ આપણને ખબર છે કોની છે, એ આપણે કહેવાની જરૂર નથી. તો જવાબ શું આવશે? 6.022 ગુણ્યા 10⁻18. આ શું થશે? SR2+ ની સાંદ્રતા. શું થયું? SR2+ ની સાંદ્રતા કે આટલા મોલ તો હતા જ, અને આ એક અણુની સંખ્યા છે ભાગ્યા 100. તો જવાબ આવશે આપણો 6.022 ગુણ્યા 10⁻18. તો આ હતો આપણો છેલ્લો દાખલો. મેં ઘણા બધા દાખલા તમને ગણાવ્યા છે. અમુક જે આવડે એવા દાખલા છે એ અહીંયા મેં તમને ગણાવ્યા નથી, અને જે નથી ગણાવ્યા એવું તમને પીડીએફમાં આપી દઈશ. અને જો કોઈ પણ દાખલામાં ગણાવ્યા કે ન ગણાવ્યામાંથી ના ખબર પડે તો મને પૂછી શકો છો. તો હવે આપણે વાત કરીશું આગળના લેક્ચરમાં.